સુરેન્દ્રનગર જિલ્લાના ચોટા તાલુકાના કંથારિયા ગામે ઢોર ચરાવવા બાબતે બે વ્યક્તિઓ દ્વારા છગરામભાઈ નામના આધેડ પર હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત છગરામભાઈના જણાવ્યા અનુસાર આ શખ્સોએ તેમની છાતીના ભાગે ઈંટ જેવા બોથડ પદાર્થ વડે સીધો હુમલો કર્યો હતો અને મારપીટ દરમિયાન તેમના પર હુમલો કરવા માટે છરી પણ કાઢી હતી. ઘટનામાં ઘાયલ થયેલા આધેડને પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં આ મામલે MLC નોંધાવવા પામી હતી. જોકે છાતીના ભાગે ગંભીર ઇજાઓ હોવાને કારણે છગરામભાઈને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. હવામાન ખાતાની જે આગાહી આપવામાં આવેલી છે એ અતિથી અતિ ભારે વરસાદ એ અનુસંધાને આપના દ્વારા શું પગલાં લેવામાં આવેલા છે? હવામાન ખાતાની આગાહી અન્વયે અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અન્વયે આગામી 2 દિવસમાં જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે એ અંતર્ગત લીંબડી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ સ્ટાફને હેડક્વાર્ટર નહીં છોડવા અને ફરજિયાતપણે હેડક્વાર્ટર પર રહેવા સૂચનામાં આવેલી છે અને તમામ જગ્યાએ દવાનો પૂરતો સ્ટોક જાળવવામાં આવી રહ્યો છે. આની સિવાય જો વાત કરવામાં આવે તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવેલી છે અને જેની જાણકારી મામલતદાર સાહેબ તથા પ્રાંત અધિકારી શ્રી લીંબડી સાથે પણ સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે છે. અને નજીકના 7 દિવસની અંદર EDD ધરાવતી સગર્ભા બહેનોને પણ હાલ SDH લીંબડી ખાતે તથા CHC રાણાગઢ ખાતે પણ ખસેડવામાં આવી રહ્યા છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.